Hello dosto, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about 12th science result update. હવે દોસ્તો સૌથી પહેલા તો અહીં 12 સાયન્સનું કોમર્સનું તથા ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયેલું છે અને તેની સાથે સાથે 2 દિવસ પહેલા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આ સાથે જ અહીં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની માર્કશીટનું વિતરણ આવતીકાલે થશે. સામાન્ય પ્રવાહની ગુણ ચકાસણીને લીધે ઓનલાઈન અરજી થશે. હવે અહીં માર્કશીટ મેળવ્યા બાદ વિવિધ ફેકલ્ટીઝમાં વિવિધ યુનિવર્સિટીઝમાં કોલેજમાં એડમિશન માટે ધસારો થશે અને એડમિશનને વેગ મળશે. આર્ટિકલમાં બીજું શું લખેલું છે તે પણ આપણે જાણીએ તો સૌથી પહેલા લખ્યું છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરાયા બાદ મંગળવારે વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકનું વિતરણ થશે, એટલે કે રિઝલ્ટનું વિતરણ થશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 15 મે સુધી ગુણ ચકાસણી માટે અરજી કરી શકશે. પરિણામની હાર્ડ કોપી મેળવ્યા બાદ કોલેજમાં એડમિશન પ્રવેશ પ્રક્રિયામાં વેગ મળશે. આ સિવાય અહીં લખેલું છે કે તાજેતરમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જૂનાગઢ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટોટલ 84.84% પરિણામ આવ્યું છે અને 5 મેના વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ગુણપત્રકો, શાળા રેકોર્ડ અને પ્રમાણપત્રો આવતીકાલે બોર્ડની કચેરીએથી રવાના થશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કચેરી દ્વારા તારીખ 13 જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં રિઝલ્ટનું વિતરણ કરાશે અને શાળાઓ દ્વારા ઓથોરિટી લેવલ દ્વારા લેટર દ્વારા રિઝલ્ટ લેવાનું રહેશે. ગત સપ્તાહમાં ધોરણ 10નું પણ ઓનલાઈન પરીક્ષા જેવું હતું, ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તમામ શાળાઓ ઓનલાઈન મળી રહેલ રેકોર્ડ ઓનલાઈન મળી રહ્યા બાદ ઇન્ડેક્સ નંબર પાસવર્ડ દ્વારા લોગિન કરીને મળી શકશે અને રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશે. ધોરણ 12 કોમર્સની વાત કરીએ તો અહીં ગુણ ચકાસણીની ઓનલાઈન અરજી થયેલ છે અને ઓફલાઈન અરજી સ્વીકારવામાં નહીં આવે. ગુણ ચકાસણી કરવા ઈચ્છા હોય તો તે વિદ્યાર્થીઓ 15 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે અને તે બાદ જ પરિણામ મેળવ્યા બાદ જ કોલેજ કક્ષાએ અને અન્ય કોલેજમાં પ્રવેશ માટે એડમિશન કરી શકશે. ઓલરાઈટ, સો અહીં જેવી જ રિઝલ્ટ ડિક્લેર થઈ જાય તે પછી સૌથી પહેલું કામ રહેશે કોલેજ વિશે રિસર્ચ કરવાનું અને તે આઈ હોપ બધા સ્ટુડન્ટ કરી જ રહ્યા હશે. એમાં કંઈ ડાઉટ હોય અથવા તો કંઈ પણ એડમિશન રિલેટેડ ડાઉટ હોય then feel free to ask me in the comment section. Alright, so yeah, that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts, then ask me in the comment section. Thank you. Bye bye.